હેલો ગાઈસ, આવી ગયા છે અમે આજે એક નવો વિડીયો લઈને. જેમ કે આ પહેલો બ્લોગ છે અમારો, અને આવી ગયા છે ખેતર આવી. આમ તો આવ્યા હતા ભેંસો લઈને આવ્યા હતા ખેતર. જોઈ શકો હા ભેંસો સરળી આપણી જો મસ્ત લોકેશન છે ને. કેમ કે અત્યારે ખેતરમાં હજુ કંઈ વાયુ છે નહીં, અને તમારે જોવું હોય ખેતરમાં શું આવે છે, શું કેવી રીતે બધું કરાય, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને મારા વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરી દેજો સરસ મજાની. બોલો અમારા પીરની જય. અને આવી ગયા છે જો આ શરીરે અમારી ભેંસું જોઈ શકો છો તમે. અને તમે કહેતા છો આ કપે શું લઈને ફરે? ધાર્યું લઈને ફરવું હોય ધાર્યું. કેમ કે ભેંસું પેલું બાજુ મૂકીને બાવળ કાપવાનો આવ્યો કે આપણા મંદિરનો ગોગા મહારાજના મંદિરનો છે, જોઈ શકો છો. કેમ કે આ બાવળ વધી ગયો છે ને હવે ત્યારથી ડેવનેશન છે નહીં, એટલે આ બાવળ કાપવાનો છે. તમે પણ આ ગોગ મહારાજનું દર્શન કરી લો. આ છે અમારું મંદિર ખેતરનું ગોગ મહારાજનું. જેવી રમીને આવી ગારે ઢોલટી રમીને આવતી રહી. બાકા ઝીકી બાકા જો કેવી થયેલી છે. હવે આપણે આને લગતા નહીં જઈએ ને કે આપણને પણ ઢોલટી રમાડી દેશે. ફૂલ બાકા ઝીકી છે ને જોડાયા બ્લોગમાં. કેમ મજા આવી ને ખેતરની કામ કરવાનું? ખેતરમાં કાંઈ મજા નહીં, ભણવામાં ધન આલો. કેમ કે અમે ભણ્યા નથી એટલે અમારે જો આ બાળક આપવા મને ભેંસો સારો મજા જતા રહે છે. એટલે કહું છું મિત્રો, થોડુંક ભણવામાં પણ ધન આલો. કેમ કે ભણ્યા વગર અત્યારે કોઈ હે નહીં. નકા આવી રીતે ભેંસું અને આ બાવળ કાપતા હશો, ખેતીનું કામ કરતા હશો, ખેતીમાં એટલી બધી અત્યારે મજા રહી નહીં. કેમ કે અત્યારે સિઝન કોઈ છે નહીં. વરસાદ આવ્યો એટલે બધું બગાડ્યું. અમારે પણ આ ખેતરમાં સણા આવ્યા હતા, તે અત્યારે સણા બધા બધું બળી ગયું. પણ વરસાદ આવ્યો એટલે પાણી ભરી ગયું ને એટલે બધું બળી ગયું. જેમ કે ફરી વાર બરફ આવશે ને ફરી વાર શેડાઈને ફરી વાર સણા વાવશું. જેમ કે વાય છૂટકો નહીં. સણા વાઈ આમાં આ ખેતરમાં સણા વાવવાના છે, અને પેલા ખેતરમાં ભેંસો માટે સાર કરવાની છે. અને એની પેલું દેખાય ને જે આગલું ખેતર પેલું આ પેલું લાકડું ઉભા ને પેલું બાજુ એ પણ આપણું છે ખેતર. આ બધા ખેતર આપણે જ છે. અને એક ખેતરમાં જો ફૂલ બાકા ઝીકી સણા વાઈ દીધા છે. એ તો ઉજી પણ જાય છે. એન્જોય ફૂલ બાકા ઝીકી જોઈ શકો છો. આપણે આવી ગયા છે એના ખેતરમાં, પણ હવે આપણે એના ખેતરમાં જવું પડશે ગળીને. કેમ કે આ છે વાયર, કોઈ કારણ પણ હોઈ શકે છે. જેમ કે ઝાટકો મૂકે એટલે ઝાટકો જોઈ લેજો કે કોઈના ખેતરમાં ઘુસાય નહીં હશું બનું, અને કરંટ પણ આવી શકે છે. આપણે તો નીકળી ગયા કે આપણને 500 વર્ષનો અનુભવ છે. અને જુઓ મિત્રો આ ઉજાસણા જોઈ શકો છો. ખેતરમાં સણા ઉજી જાય. હું મારા ભાઈની વાત કરતો હતો ને, એ પણ આવે છે વર રાખવા ખેતર. કેમ કે ખેતર વર રાખવા આવવું પડે ને કે ભૂંડડા સણા ખાઈ જાય, ખોદી નાખે, ખાવામાં તો બધું બગાડી નાખે. આ ખેતરમાં આખા સણા કર્યા છે.
આમાં ઘઉં કરવાના છે, અહીંયા ટેટ આવવાનું છે તો દેખાડીએ. જો રાતે મિત્રો ટેટાવાનું ફોડીએ કે રડ લગતા ના આવે. અને આ છે અમારું મિની ઘર ખેતરમાં, જોઈ શકો છો મિની ઘર. કેમ કે આ ઘરમાં અમે રહેવું પડે, ના છૂટકે રાતે. રાતે વરસાદ આવે એટલે બધું ઠંડી પડે, વરસાદ આવે એટલે. અને જો તમે સિઝનમાં કહેતા આટલા આડદ લીધા, બીજા બધા બળી ગયા, હવે શું કરવાનું. અને આ છે અમારું, જો અંદર અમે રાતે હોય ઊંઘીએ છીએ, રાતે હોય ઊંઘે એટલે શેતાની વાર રાખવી પડે ને, બીજું શું કહો. એટલે હું અહીંથી આવી બાવળ જોડવા, એ અત્યારે જોડી રહ્યા છે અડધા, અને બપોરના વાગ્યા છે 2. તાપે બરાબર નો પડે છે, ખતરનાક તાપ પડે. અને જુઓ મિત્રો, આજે આપણે બાવળ કાપ્યા, આજે આખા પેલો હમ બાવળ દેખાય છે ને, એથી મળી આટલા સુધી. અને જો અને અત્યારે હવે આ બાજુ થોડાક બાકી છે, હવે મેળ આવે તો કાલે કાપશું હવે, કેમ કે અત્યારે તાપ છે બહુ છે, ફૂલ તાપ. જુઓ મિત્રો, આટલા રહ્યા છે કાપ્યા વગરના હોમો બાવળ, આ બાજુ હોમો દેખાય ને એટલા સુધી બાવળ કાપવાના બાકી છે. હવે મળીએ હવે આગળ, બનાવ્યા રહેજો. આપણે આવી ગયા ફરી ખેતર, કેમ કે ટ્રેક્ટર આવ્યું હતું ખેતરમાં કે શેડાવાનું હતું. આપણે વાત કરી ઝટકો, જુઓ ટ્રેક્ટર દેખાય છે ને, ઉભા જો બેજમેન્ટ ચૂમ કર્યું પેલું હમ હેડે ટ્રેક્ટર આવી ગયું છે, શેડે નાખી હવે. કેમ કે આપણે વેલની ડ્યુટી આજે એકણ હતી, પાવર કાપી દે ટ્રેક્ટર આવી ગયું. ઘરે ગયા હતા તે ઘરેથી ખેતર આવ્યા, કેમ કે ફરી ટ્રેક્ટર આવી ગયું છે. હવે શેડીને મળીએ.